દેશના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો, એમાં પણ ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને સામાજિક ન્યાય મળે, એની હાલની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિઓનો ખ્યાલ આવે, નવું બજેટની ફાળવણી, યોજનાઓના નવા આયોજન માટે પણ જાતિ જનગણના જરૂરી છે. એ વારંવારની રજૂઆત, માગણી કોંગ્રેસના નેતૃત્વએ, ખાસ કરીને જનનાયક રાહુલ ગાંધીએ કરી. લાંબા સમયથી આ માંગ માટે લડ્યા પણ છીએ. રાહુલ ગાંધીજીએ આખા ભારત જોડો યાત્રા દરમિયાન એક જ વાત કરી કે દેશના લોકોને સામાજિક ન્યાય મળવો જોઈએ. દેશના જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો છે, એને એની વસ્તીના પ્રમાણમાં સામાજિક, આર્થિક અને રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ. એને સમાનતાનો અધિકાર મળવો જોઈએ. પણ કાયમ આ સરકાર એની હાંસી ઉડાવતા હતા, એમની મજાક ઉડાવતા હતા. પણ આજે રાહુલજીની, કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે. ઓજસના નામે, ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં અમે જાગૃતિના કાર્યક્રમો કર્યા.